નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા લાસ્ટ ટીચિંગ સેશનમાં ખાસ કરી અને ચિંતા સંબંધી જે મનોવિકૃતિઓ છે તે પૈકીની મુખ્ય 3 મનોવિકૃતિઓ વિશે આપણે વિગતવાર શીખ્યા તથા સમજ્યા. જેમાં એક છે સામાન્યકૃત વિકૃત ચિંતા, ત્યાર પછી બીજા નંબરમાં વિકૃત ભય, તેના અંતર્ગત વિશિષ્ટ ભય, સામાજિક ભય તથા ખુલ્લી જગ્યાનો ભય વિશે આપણે વિગતવાર શીખ્યા તથા સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે અનિવાર્ય વિચાર દબાણ તથા અનિવાર્ય ક્રિયા દબાણ, જેને ઇંગ્લિશમાં કહે છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અર્થાત ઓસીડી વિશે આપણે શીખીશું તથા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વ્યક્તિમાં અસંગત અતાર્કિક વિચારો અથવા તો તેવા પ્રકારના વર્તન વારંવાર જોવા મળે ત્યારે તેને ઓસીડીમાં વર્ગીકૃત કરી શકાય. વન્સ અગેન આઈ રિપીટ, જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિમાં જ્યારે કોઈ XYZ વ્યક્તિમાં અસંગત અર્થાત ઇનકન્સિસ્ટન્ટ અતાર્કિક વિચારો અર્થાત ઇલોજિકલ થોટ્સ અથવા તો તેવા પ્રકારના વર્તન એટલે કે ઇલોજિકલ યા કહો કે ઇનકન્સિસ્ટન્ટ યા કહો કે થોટલેસ વર્તન વારંવાર જોવા મળે ત્યારે તેને ઓસીડીમાં વર્ગીકૃત કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ઓસીડી એક એવા પ્રકારની મનોવિકૃતિ છે જેમાં ખાસ કરીને વ્યક્તિમાં મુખ્યત્વે 2 લાક્ષણિકતાઓ જોવા મળે છે. એક તો કે અસંગત અને અતાર્કિક વિચારો. વ્યક્તિને અવારનવાર જે પણ વિચારો આવે છે તે મોટા ભાગે અસંગત હોય છે, અતાર્કિક હોય છે, અર્થાત વાસ્તવિકતા સાથે એનો કોઈ સંદર્ભ નથી હોતો. એવા તદ્દન અવાસ્તવિક અતાર્કિક, જેના માટે કોઈ ગ્રાઉન્ડ નથી હોતું, એવા વિચારોનો પ્રવાહ એ સતત રિપીટ થયા કરે છે. અને બીજું લક્ષણ છે કે એકનું એક વર્તન વારંવાર જોવા મળે છે જેના પાછળનું દેખીતું સ્પષ્ટ કોઈ જ રીઝન નથી હોતું. બરાબર છે? કોઈ કરતા ને કોઈ વાસ્તવિક રીઝન જે કહી શકાય, કોઈ કરતા ને કોઈ તર્ક કહી શકાય. ઘણી વખત એવું બને કે કોઈ એક કાર્ય જે છે, બરાબર, જેમ કે તમે કોઈ એક પ્રશ્નનો જવાબ તૈયાર કરી રહ્યા છો તો એવું બની શકે કે એ પ્રશ્ન યાદ ન રહેતો હોય તો તમે સેમ આન્સર 2 થી 3 વખત લખી જાઓ તો એ સામાન્ય બાબત છે. પરંતુ
ઘરથી બહાર નીકળતા વેત માની લો કે તમે ઘરનું તાળું એક વખત લોક કર્યા પછી જો અવારનવાર એને ચેક કરો છો તો એ શું થશે? તો એ થશે રિપીટેડ બિહેવિયર, બટ રિપીટેડ બિહેવિયર વિધાઉટ એની રીઝન, or we can say unnecessarily, or we can say doubtfully. બરાબર? તો જેના માટે કોઈ સ્પષ્ટ, કોઈ કરતાને કોઈ જરૂરિયાત ન હોય, કોઈ કરતાને કોઈ એના માટેનું કોઈ તર્ક ન હોય, કોઈ વાસ્તવિક રીઝન ન હોય, અને કોઈ કરતાને કોઈ જરૂરિયાત ન હોય, જરૂર ન હોય, છતાં પણ જો એકનું એક વર્તન અવારનવાર રિપીટ થયા કરે છે તો એ ઓસીડીની વિદ્યાર્થી મિત્રો કેટેગરીમાં વર્ગીકૃત થાય છે. હવે આપણે સૌ જાણીએ છીએ તે પ્રકારે આ પ્રકારના તમામે તમામ મનોરોગોનું વર્ગીકરણ DSM-5 મુજબ કરવામાં, અથવા તો એ અંતર્ગત DSM-5 અંતર્ગત આ પ્રકારના તમામે તમામ જેટલા પણ મનોરોગો છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે અનિવાર્ય વિચાર દબાણમાં વ્યક્તિને વારંવાર કોઈ અવાસ્તવિક, અસંગત, અર્થહીન વિચારો, કલ્પનાઓ આવે છે. આવા વિચારો કે કલ્પનાઓમાં ખાસ કરીને એને ભયંકર રોગ થયો હોવાનો યા ચેપી રોગ જે છે, બરાબર, એ લાગુ પડવાનો, બરાબર, પોતાને કે અન્યને કોઈ ઈજા થવાનો, પોતાને કે બીજાને કોઈ ઊંચી જગ્યાએથી ફેંકી દેવાના, કુટુંબના સભ્યોની સલામતી અંગેના વિચારોનો સમાવેશ થાય છે. બરાબર? એમાં મેં તમને સમજાવ્યું એ મુજબ વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે મુખ્યત્વે એમાં આવા વિચારો જે છે, બરાબર, એટલે કે અનિવાર્ય વિચાર દબાણમાં વ્યક્તિને અવારનવાર, ફ્રિકવન્ટલી, મેં તમને કીધું ને, જેની વધુમાં વધુ ફ્રીક્વન્સી હોય છે એ વધુમાં વધુ એને કોઈ અવાસ્તવિક જેને કહી શકાય, અસંગત કહી શકાય, અર્થહીન કે વિચારો કહી શકાય, યા કહો કે એ પ્રકારની કલ્પનાઓ સતત એના અચેતન મનમાં જે છે એ એક્ટિવ હોય છે. અને એમાં જે વિચારો કે કલ્પનાઓ હોય છે એ મોટા ભાગે એ પ્રકારે હોય છે કે વ્યક્તિ તમામ રીતે સ્વસ્થ હોવા છતાંય એને સતત એવું લાગ્યા કરે છે કે પોતાને જાણે કે કોઈ ભયંકર રોગ થયો હોય, ચેપી રોગ લાગુ પડ્યો હોય, બરાબર, પોતાને કે ખાસ કરીને તો પોતાના સંદર્ભમાં એ વધુ મૂલવે છે કે મને જાણે અજાણે, અર્થાત વ્યક્તિને જાણે અજાણે એવું ફીલ થયા કરે છે કે જાણે કોઈ એને ઈજા કે નુકસાન પહોંચાડવા માંગે છે, કોઈ ઊંચી જગ્યાએથી એને ફેંકી દેવા માંગે છે. કુટુંબના સભ્યો તમામ રીતે સલામત હોવા છતાંય એમની સલામતી અંગે એને અકારણ, બરાબર,
અતાર્કિક રીતે બિનજરૂરી ભય લાગ્યા કરે છે. પરિણામ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ જે છે એ પોતાના રોજિંદા કાર્યોમાં ડિસ્ટર્બ થઈ જાય છે અને વ્યક્તિ પોતે જાણતો હોય છે કે એ પ્રકારના વિચારો યા કહો કે કલ્પનાઓ અયોગ્ય છે, ટોટલી અનરિયલિસ્ટિક છે, ટોટલી ઇલોજિકલ છે, ટોટલી ઇમ્પ્રોપર છે. બરાબર. તે છતાંય વ્યક્તિ ત્યાં હેલ્પલેસ થઈ જાય છે અને વિચારોના એ ધસમસતા પ્રવાહને એ અટકાવી નથી શકતો કે ઇગ્નોર પણ કરી શકતો નથી. ત્યાર પછી અનિવાર્ય ક્રિયા દબાણમાં આપણે જોઈએ તો કોઈ એક ચોક્કસ પ્રકારનું વર્તન વ્યક્તિ કોઈ પણ જાતના તાર્કિક કારણ વિના એ વર્તન વ્યક્તિમાં જોવા મળે છે. બરાબર. કોઈ, મેં તમને કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ તર્ક ન હોય, જેને આપણે એમ કહી શકીએ કે સમગ્રપણે બિન તાર્કિક કહી શકાય. બરાબર. અથવા આપણે એને અતાર્કિક પણ કહી શકીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જાતના તર્ક વિના કોઈ પણ, જેને કહીએ ને કે વાસ્તવિક હિત કે હેતુ વિના કોઈ પણ પ્રકારના વિના પ્રયોજન વ્યક્તિ જે છે એ કોઈ એક યા એકથી વધુ કાર્યોમાં શું જોવા મળે છે? રિપીટેશન જોવા મળે છે. દાખલા તરીકે હાથ જે છે એ અત્યારની પરિસ્થિતિમાં વારંવાર સેનિટાઈઝ કરવા, 2-2, 3-3, 5-5 મિનિટે, યા સાબુથી ધોયા કરવા, ઘરના તાળાને બરાબર લગાવ્યું છે કે નહીં તે ચેક કરવું યા તે વેરીફાઈ કરવું, અથવા તો લાઇટ, પંખા કે નળ અવારનવાર ચેક કરવા, અવારનવાર ગણતરીઓ કરવી, એકની એક ક્રિયા યા વર્તન ટેવનું વારંવારનું, મેં તમને કીધું એ પ્રમાણે પુનરાવર્તન કરવું, રિપીટેશન કરવું, જેની કોઈ જ નેસેસિટી નથી, જેની પાછળ કોઈ લોજિક નથી, જેની પાછળ કોઈ કરતાને કોઈ કેલ્ક્યુલેશન નથી, અથવા ગોઠવણી કરવી વગેરે ક્રિયાઓનો સમાવેશ DSM-5 મુજબ અનિવાર્ય ક્રિયા દબાણમાં જોવા મળે છે. હવે અનિવાર્ય વિચાર દબાણની જેમ જ વિદ્યાર્થી મિત્રો, જે અનિવાર્ય ક્રિયા દબાણ છે એમાં વ્યક્તિ કાર્યોની અતાર્કિકતાને જાણે છે. એ પોતે બહુ સભાનપણે જાણે છે કે જે કાર્યનું અવારનવાર એ અનનેસેસરીલી, ઇલોજિકલી, થોટલેસલી રિપીટેશન કર્યા કરે છે એ ખરેખર યોગ્ય નથી. પરંતુ તેમ છતાં પણ પોતાની જાત પર that becomes very helpless, એકદમ હેલ્પલેસ બની જાય છે. અને જે એક પ્રકારનું વિદ્યાર્થી મિત્રો જે સ્વનિયંત્રણ જે હોય છે, સેલ્ફ કંટ્રોલ પાવર જે હોય છે એ લૂઝ થઈ જાય છે, પુઅર થઈ જાય છે અને એ વ્યક્તિ પોતાને બહુ જ લાચાર, બરાબર, વિવશ, દિનહીન થઈ જાય છે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે સમગ્રપણે જે એક પ્રકારનું પોતાની જાત એટલે કે પોતાના
વ્યક્તિત્વ પરનું જે નિયંત્રણ હોય છે, જે સેલ્ફ કંટ્રોલિંગ પાવર જે હોય છે, બરાબર, એ સેલ્ફ કંટ્રોલિંગ પાવર વ્યક્તિનું નબળું પડી જતા યા વ્યક્તિમાં એની ઓછપ યા ખોટ સર્જાતા જે છે એ વધુમાં વધુ ઓસીડીથી પીડાય છે. જીવનમાં ક્યારેક આ પ્રકારની અર્થાત કે ઓસીડીનો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર જે છે એ ઓસીડીનો ભોગ બનેલ વ્યક્તિનું પ્રમાણ અત્યારે 2.5% જેટલું જોવા મળે છે. આ પ્રકારની જે મનોવિકૃતિ જે છે એમાં પણ ઘણા બધા તફાવતો જોવા મળે છે, બરાબર. એમાં ખાસ કરીને ઘરેલું જે કહી શકાય કે ડિસ્પ્યુટ્સ હોય છે, જે કોન્ફ્લિક્ટ્સ હોય છે, કોઈ કારણથી સપોઝ કે પોતાના સ્વજનોથી કોઈ વ્યક્તિને આવેગાત્મક રીતે તરછોડી દેવામાં આવે, બરાબર. આવેગાત્મક રીતે તરછોડી દેવામાં આવે અર્થાત કે એને પૂરતા પ્રમાણમાં સહાનુભૂતિ નથી મળતી, સાથ સહકાર નથી મળતો, એની વર્ધ કે વેલ્યુ નથી કરવામાં આવતી, એને કોઈ સમજવાનો પ્રયત્ન નથી કરતો. ઉલટું એના પર જેને કહીએ ને કે વૈચારિક અને ભાવાત્મક રીતે પ્રહારો થાય છે, ત્યારે પણ વ્યક્તિ આ પ્રકારની જે મનોવિકૃતિ છે એનો સરળતાથી વિક્ટિમ બની શકે છે, બરાબર. તદુપરાંત બેરોજગાર વ્યક્તિઓમાં પણ આ પ્રકારની ઓસીડી જે છે એનું પ્રમાણ વિશેષ, યા કહું કે બેરોજગાર લોકો પણ ઓસીડીથી વધુમાં વધુ પીડાતા હોય છે, બરાબર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ સમસ્યા છે ત્યાં સમાધાન જરૂરથી છે, બરાબર. આ પ્રકારની ઓસીડીનું પ્રોપર નિદાન થયા પછી એ માટેના પ્રોપર સારવારની સુવિધાઓ પણ અત્યારના સાયકોલોજીની એક બ્રાન્ચ જે છે, જેને ક્લિનિકલ સાયકોલોજી કહેવામાં આવે છે, એ અંતર્ગત એક્સપર્ટ સાયકિયાટ્રિસ્ટ જે હોય છે એમની સહાય, જરૂર પડે કાઉન્સેલિંગ અર્થાત સલાહ અને માર્ગદર્શન યા સલાહ વિમર્શના જે એક્સપર્ટ હોય છે એમની પાસેથી સાયકોથેરાપીની ટ્રીટમેન્ટ લઈ અને વિદ્યાર્થી મિત્રો એ ટ્રીટમેન્ટને સાયકોથેરાપી એવું મનોવિજ્ઞાનમાં નામ આપવામાં આવ્યું છે, યા સાયકોથેરાપી ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ટ્રીટમેન્ટથી સાથે સાથે મેં તમને કીધું એ પ્રમાણે યોગ્ય સલાહ અને માર્ગદર્શનથી અને ક્લિનિકલ સપોર્ટથી એ વ્યક્તિને ઇઝીલી ઓસીડીની તકલીફમાંથી બહાર સરળતાપૂર્વક લાવી શકાય છે અને એ વ્યક્તિ જે છે એ એક સ્વસ્થ વ્યક્તિ જેવું જ તદ્દન સ્વસ્થ, સામાન્ય અને સાધારણ વર્તનમાં પાછો એને આપણે જોઈ શકીએ છીએ, યા એનું જીવન એને પુનઃ એ પ્રકારે પ્રાપ્ત થતું હોય છે. એમાં કોઈ બેમત નથી. પરંતુ એ માટે સમયસર મેં તમને કીધું એ પ્રમાણે ઓસીડીનું નિદાન થવું જરૂરી છે અને સાથે સાથે સમયસરની એની ટ્રીટમેન્ટ જે છે એ પણ સત્વરે થવી જરૂરી છે. તો એમાં ક્લિનિકલ સપોર્ટ એઝ વેલ એઝ કાઉન્સેલિંગ એઝ વેલ એઝ સાયકોથેરાપી એઝ વેલ એઝ સંગીત, બરાબર, સાહિત્ય જે છે એ રુચિ મુજબનું સાહિત્ય જે છે એનું વાંચન, ચિંતન, મનન, બરાબર, વોક,
યોગા અને પ્રાણાયામ, સાયકલિંગ વગેરે વગેરે કઈ કેટલીય રીતો છે જેનાથી ઓસીડી કે અન્ય પ્રકારની જે મનોવિકૃતિઓ જે છે એમાંથી પણ વ્યક્તિ સફળતાપૂર્વક, સકુશળ અને તદ્દન માનસિક રીતે બરાબર સ્વસ્થ બની અને બહાર આવી શકે છે. અને એક સ્વસ્થ, એક સામાન્ય અને મેં તમને કીધું એ પ્રમાણે બરાબર એક સાધારણ વર્તન વ્યવહારમાં આપણને જોવા મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આશા રાખીએ કે ભારતનો પ્રત્યેક નાગરિક, યા કહો કે જે પણ 2.5% લોકોને આ પ્રકારની તકલીફ હોઈ શકે છે એ લોકોને સમયસરની યોગ્ય સારવાર મળી રહે એના માટે ક્લિનિકલ સાયકોલોજી એક્ટિવ છે. એક ક્ષેત્રના નિષ્ણાંતો, જેને આપણે સાયકિયાટ્રિસ્ટ કહીએ છીએ, એ લોકો પણ તમામ પ્રકારના સલાહ અને માર્ગદર્શન માટે સક્રિય છે. WHO ખાસ એ માટે કાર્યરત છે. બરાબર. અને આપણે એવી આશા રાખીએ કે એ પ્રકારના 2.5% જે લોકો છે એ પણ એક સામાન્ય નાગરિકની જેમ જ એકદમ કહી શકાય કે સાધારણ, સામાન્ય અને સ્વસ્થ વર્તન વ્યવહાર યા તદ્દન સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકે. બરાબર. એ પ્રકારની તમામે તમામ સહાય એમને ઉપલબ્ધ બની રહે એ માટે આપણે પ્રયત્નો સૌએ કરવા જોઈએ. બરાબર. તો મને એમ લાગે છે કે આ જે 2.5%નું પણ જે પ્રમાણ છે એને આપણે 0% પર લાવી શકીએ છીએ. અને એ કોઈ મુશ્કેલ કે અશક્ય કાર્ય નથી. હા, એ જરૂરથી સમય માંગી લે છે, એ જરૂરથી મહેનત માંગી લે છે અને ક્યાંક એ નાણાંનો ખર્ચ પણ માંગી લે છે. પરંતુ ઓસીડી એક એવા પ્રકારની તકલીફ છે જેને આપણે સફળતાપૂર્વક દૂર કરી અને આપણે, મેં તમને કીધું એ પ્રમાણે, એકદમ સામાન્ય, એકદમ સ્વસ્થ જે છે એ માનસિક જીવન આપણે જીવી શકીએ છીએ. અને આપણું વૈચારિક રીતે કયો કે ભાવાત્મક રીતે કયો કે ક્રિયાત્મક રીતે કયો, બરાબર, અર્થાત વર્તન વ્યવહારની રીતે આપણે એક તદ્દન સાધારણ જીવન જીવી શકીએ છીએ, સામાન્ય જીવન જીવી શકીએ છીએ. તદ્દન સ્વસ્થ જીવન જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા સૌ માટે એવું સ્વસ્થ જીવન, એવું સંતોષપ્રદ જીવન યા કહો કે સુખાકારી જીવન એ આપણા સૌ માટે પોસિબલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે ઓસીડી વિશે વિગતવાર શીખ્યા તથા સમજ્યા. ટિલ ધેન, નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે આગળની જે મનોવિકૃતિઓ જે છે તે સંબંધી આપણે વિગતવાર શીખીશું. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself very sincerely for the 4th unit test that is going to be held very soon by your school authorities. Until then, dear students, thank you so much.